અત્રે ઉપસ્થિત તમામ લોકો કે જે આમ આદમી પાર્ટીનું આમંત્રણ ને માન આપીને પધાર્યા, સૌથી પહેલા તો આપ સૌને નમન, વંદન અને આવકારું છું. જેના અધ્યક્ષ સ્થાને આપણે ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા, કે જેમના વિશે આપણે કહીએ એટલું ઓછું છે. એ જ્યારથી જોડાણા ત્યારથી એક સંઘર્ષ કરતા વ્યક્તિ, એટલે કે ક્રાંતિકારી હંમેશા સંઘર્ષ કરવાનો હોય છે. એવા ગોપાલભાઈ જયારે જોડાણા ત્યાર પછી કોરોના કાળ આવ્યો. ગોપાલભાઈ આપણે આ ભાજપ સરકારની તાનાશાહીમાં આપણને એટલા બીવરાયા હતા કોરોના કાળમાં કે ગોપાલભાઈ જયારે અમરેલી જિલ્લામાં આવતા ને ત્યારે અમે સાનુઓના મીટિંગો કરતા. ઈ સંઘર્ષનો સમયથી લઈને સુરતમાં ચૂંટણી લડ્યા. પણ ગોપાલભાઈ, તમને એક વાત કહું કે આપણા જ કાઠિયાવાડી ત્યાં વસે છે, એ તમારો હીરો જેવો પરખી ન એકા એવા અમારા સૌરાષ્ટ્રના વિસાવદરના લોકો પરખી ગયા અને એને તમને ઘડીને મોકલા. એ બદલ સૌરાષ્ટ્રના તમામ લોકોનો હું આભાર માનું છું, પણ સુરતના તમામ સંગઠનના લોકોનો આભાર માનું છું. ગોપાલભાઈ મેનેજમેન્ટમાં તમામ લોકો એ હતા, કેમ કે અહીંયાના સ્થાનિક લોકોને એટલા બીવરાવ્યા હતા ભાજપે, કેમ કે મંત્રીથી લઈને તંત્રી, સંત્રી અને તમામ તંત્ર એના માટે કામ કરતું. એક દિવસ અમારો એવો નથી ગયો જેડીભાઈ આપણે કે કોઈની પોલીસ સાથે ઘર્ષણ ના થયું હોય, કે કોઈના સ્થાનિક એના બુટલેગરો સાથે ઘર્ષણ ન થયું, કે ત્યાંના એના લેભાગુ તત્વો સાથે ઘર્ષણ ના થયું હોય. પણ તેમ છતાંય ગોપાલભાઈની મહેનત હું જોતો. હું એક મહિનો રહ્યો જયદીપભાઈ ને અમે જેડીભાઈ તો 3 મહિના ત્યાં રોકાણા. હું જોતો રાત્રે ગોપાલભાઈ 1:30-2 વાગે આવે પ્રચારમાંથી, અને સવારમાં જે ઉઠીને અમે બ્રશ કરતા હોય ને ત્યારથી નીકળી ગયો. એટલે અહીંથી ને આવતા ને પ્રચાર કરવા, ગોપાલભાઈ મને કે ગોપાલભાઈ મળવું છે. મેં કીધું હું નથી મળવા, 72 દિવસે હું મળ્યો. મેં જોયું ગોપાલભાઈ ક્યારે આવે છે ક્યારે ગયા જાય. એટલે રાજનીતિમાં જનપ્રતિનિધિ બનવું એટલું આસાન નથી. લોકો બધા એમ કહે છે ને, હા આસાન ક્યાં છે, ભાજપમાં જાવ તો આસાન છે, અને ભાજપમાં જવું હોય તો તમારે કાળા ધોળા કરવા પડે. આપમાં આવવું હોય તો ક્રાંતિકારી વિચારધારા, ક્રાંતિકારીનો કામ કરવા પડે. એવા સંઘર્ષમાંથી ઉભરી આવ્યા અને આજે આખા ગુજરાતનું એક આશાનું કિરણ બન્યા એવા ગોપાલભાઈ ઇટાલિયાને અમરેલીની ધરા, એટલે કે આ મોટા કડિયા એવા હનુમાનજી દાદાના સાનિધ્યમાં આપણે પેલું જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. કે આ તાળીઓનું સ્વાગત છે ગાંધીનગર સુધી પહોંચે. અને ગોપાલભાઈ જેટલી પણ સભા કરીએ છે ને, એની એક જ ઈચ્છા છે કે આવતો સીએમ નો ચહેરો અમારા ગોપાલભાઈ. કેટલા જણા ઈચ્છે છે હાથ ઊંચા કરીને કે ગોપાલભાઈ અમારા આવતા 27માં સીએમ હોવા જોઈએ. ગોપાલભાઈ અહીંથી 12,000 આપી છે કે 95 વિધાનસભામાંથી અમને તમે એક ધારાસભ્ય આપી છે. 181 હવે તમારે ગોતવાના. તમે એક તો ઈ થઈ ગયા 180 હવે તમારે ગોતવાના છે. અમરેલી એક આપશે તમને. સાથે સાથે કાંતિભાઈ સતાસી હમણાં લોકસભાના પ્રમુખ, બધાના નામ નથી લેતો, માફ કરજો કે સમયની મર્યાદા છે. પણ મારી કરતા તમારે ગોપાલભાઈને વધારે સાંભળવાના છે. અવારનવાર હવે તો મળતા રહેતા હોય છે. પણ એક વાત કહું છું કે 30 થી 32 વર્ષથી જે આ ભાજપ રૂપી દાદર થઈ છે ને, એને કોંગ્રેસ રૂપી પંજાબથી આપણે ખંજવાળીને સોરિયાસિસ કરી નાખી. હવે આ ગોપાલભાઈના લીધે આત્મા જાગ્યો છે ને, તો આ હાવણાથી ઓલા ભૂત પ્રેત કેમ ભગાડે, એમ હાવણા રૂપી આમ આદમી પાર્ટીથી આ દાદરને ભગાડવાનું છે. આના માટે તમે બધા તૈયાર છો કે નહીં? દાદરનું એટલા માટે કહું છું કે જેમ દાદરને ખંજવાળો ને એ મીઠી ખંજવાળ આવે, મજા જ એવા રાખે. એવા ભાજપે લોભ લાલચો આપી હિન્દુ મુસ્લિમ જ્ઞાતિવાદી જાતિવાદની રાજનીતિ કરીને આપણને એવા વાડામાં ધકેલી દીધા છે કે સૌરાષ્ટ્રના તમામ લોકો અત્યારે ગામડે જાઓ ને તો ભાગો ડોસી જ બેઠા છે. સંતાનો તો બિચારા કામ ધંધા માટે, રોજગાર માટે, ભણવા માટે મોટા શહેરોમાં જાય છે. આ દાદરનો પ્રતાપ છે. આ દાદરને કાઢવાની છે કે શા માટે કે આપણો જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ કે જેમ આજુબાજુના 3 જિલ્લા છે, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ, એમનો વિકાસ થયો. તો અમરેલીને શું પાપ કર્યું તો અમરેલી જિલ્લાનો વિકાસ ના થયો? આપણો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે અમરેલી જિલ્લાની અંદર
ઔદ્યોગિક ક્રાંતિ લાવે, રોજગાર લાવે, સારું શિક્ષણ, સારી યુનિવર્સિટી, સારું આરોગ્ય, હોસ્પિટલો લાવે. આપણો જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિવાદ, જાતિવાદ ને ધર્મના વડામાં. એવો પણ ના હોવો જોઈએ કે બેન દીકરી અને માતાઓના સરઘસ કાજે અને સરેઆમ એની ગુલામી કરે. એવો હોવો જોઈએ. જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ કે સુરત પણ બેઠા હતા, પણ દીકરીના શિર પૂરવા સુરત થી પણ વિઠ્ઠલપુર ખંભાળી આવ્યા હતા. એવો આપણો જનપ્રતિનિધિ હોવો જોઈએ, નહીં કે સરઘસ કાઢે એવો. એનામાં તાકાત હોય તો બુટલેગરોના અથવા લેડી ડોન હોય એના ખુલ્લા મોઢે સરઘસ કાઢી દેખાડે. એક પટેલની દીકરીનું ખુલ્લા મોઢે પ્રેસ કોન્ફરન્સ કરાવી બાહુબળી પોતાને સાબિત કરવા માટે, તથા એનું ખુલ્લા મોઢે સરઘસ કાઢવામાં આવ્યું. નામ આપે રિકન્સ્ટ્રક્શન. તો આવો અમરેલીમાં હું તમને દેખાડું કેટલા બુટલેગરો છે, લેભાગુ તત્વો છે ને કેટલા રાજકીય નેતાઓ પણ છે કે જેનું તમે સરઘસ કાઢી શકો. એનામાં તાકાત છે કોઈ રાજકીય નેતાનું સરઘસ કાઢીએ કે, પણ આમ આદમી પાર્ટી તાકાત ધરાવશે. 27 માં બેસાડો તમે સત્તામાં, તમામ નેતાઓને ઊંધા લટકાવીને સરઘસ ન કાઢીએ તો બીજી ફેર અમને મત ના આપતા. પણ 27 માં બેસાડતા પહેલા તમને કહી દો કે ક્રિકેટમાં ફાઇનલમાં જવું હોય ને તેની પહેલા સેમીફાઇનલ જીતવી પડે. તો સેમીફાઇનલ એટલે રાજનીતિમાં, જનપ્રતિનિધિમાં શું હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે આપણી સેમીફાઇનલ. આ સેમીફાઇનલમાં તમારા વિસ્તારનો જનપ્રતિનિધિ તમારે પસંદ કરીને આપવાનો છે. આમ આદમી પાર્ટી મેન્ડેટ આપશે. અમારી કન્ડિશન એટલી જ છે, ભણેલો ગણેલો અને શિક્ષિત હોવો જોઈએ, તાનાશાહી સરકાર સામે લડી શકે એવો હોવો જોઈએ. બાકી બધી તમારી જવાબદારી. જીતા પછી તમારા કામ ન કરે તો તમે એનો કાન આંબળી શકો એવો તમારે જનપ્રતિનિધિ આપવા. જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ કે કોઈ પણ અધિકારી કામ ન કરે તો કાન પકડવો જોઈએ. જનપ્રતિનિધિ એવો ન હોવો જોઈએ કે અધિકારીને કહી દે તારી પાસે કોઈ કામ આવે ને તો તારે કામ નથી કરવાનું, પેલા મારી ઓફિસે મોકલવાના, મારી ઓફિસેથી તને ફોન આવે તો તારે કામ કરવાનું. આ છે કે હકીકત છે કે ખોટું છે? આજે આપણો ધારાસભ્યની ઓફિસે પેલા જવાનું ગોપાલભાઈ, ઈ ફોન કરે, એના પાટિયા ફોન કરે તો આપણું કામ થાય. તો શું ધારાસભ્યની બાપદાદાની મિલકતમાંથી અધિકારીઓને પગાર આપે છે કે આપણા ટેક્સમાંથી મળે છે પગાર? ફક્ત અને ફક્ત આત્મા તમારો જાગ્યો છે ને, એની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આત્મા જગાડ્યો છે ને, એનું રિઝલ્ટ આપવાનું છે તમારે. અને એ આત્મા 27 સુધી તમારો શાંત ન પડવા દેતા ને સુવા પણ ના દેતા. અમે લડવા માટે તૈયાર છીએ, ખાલી તમારો સાથ સહકાર જોઈએ. સતત સંઘર્ષ. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લેજો અત્યારે જે નેતાઓ છે એ ક્રાંતિકારી વિચારધારાવાળા. ગોપાલભાઈને કે મારે રાજનીતિ ન કરીએ તો અમને સારી નોકરી કે સારો ધંધો કરતા પણ આવડે છે, પણ બધાને માતૃભૂમિ આ ગુજરાત રાજ્ય સોનાની ચીડિયા હતું, આજે ક્યાં ભ્રષ્ટાચારની ચીડિયા બનાવી દીધું છે. તો આ બાબતે વધારે નહીં કહું, પણ આપણે વધુ વાત ત્યારે કહીશું જ્યારે પાછી મીટિંગમાં ભેગા થશું. આ વખતે તો ગોપાલભાઈને સાંભળવાનો લાવો લેવાનો છે, વધારે નહીં, પણ ગોપાલભાઈને પૂરતો સમય આપશો. મને સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.